ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો ને? યસ, બધા રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છો કે નહીં? યસ, એવરીબડી શુડ વર્ક રેગ્યુલરલી, સ્ટડી રેગ્યુલરલી એન્ડ હાર્ડ. ઓકે, જેટલું હું હોમવર્ક જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કરતા રહો. અને યસ, લેક્ચર શરૂઆત કરતા પહેલા યસ સર દર વખતે જે તમને સલાહ આપતા હોય છે, અને પર્ટિક્યુલરલી આ ચેપ્ટરમાં, સંકલનના ચેપ્ટરમાં તમારે બધા જ પ્રમાણિત સંકલિતો, ઓકે, બધા જ પ્રમાણિત સંકલિતો યાદ રહેવા જોઈએ. અને એના આપણે જસ્ટ અલગ અલગ જે સ્વરૂપ છે, ચોક્કસ પ્રકારના સંકલિતો જે ઉમેરેલા છે, ઓકે, પ્રમાણિત સંકલિતો સિવાય કે જસ્ટ ચોક્કસ પ્રકારના સંકલિતોનો ઉપયોગ કરીને, એમાં જે રીત છે એનો ઉપયોગ કરીને આપણે પ્રમાણિત સંકલિતમાં ફેરવીને પછી આપણે આગળ નીકળી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ બી કેરફુલ અબાઉટ ધેટ થિંગ. આ ચેપ્ટરમાં આ જ વસ્તુ છે. યસ, પરિસ્થિતિ પ્રમાણે કે આપેલા દાખલા પ્રમાણે શું આપેલું છે, મારે શું વાપરવાનું છે, એ વસ્તુનો અંદાજો આવી જાય, શરૂઆત થઈ જાય એટલે આ તમારો દાખલો પતી જ જાય. ઓકે, સો જસ્ટ ડુ ધેટ થિંગ રેગ્યુલરલી. એ રીતે ભણતા રહેજો ને એ રીતે અભ્યાસ કરતા રહેજો. ઓકે, ના સ્વાધ્યાય 7.4 અમુક યસ મોટા ભાગના તો કરી લીધા છે, બાકીના પણ તમારાથી થાય એવા હતા, છતાંય હું અમુક બતાવી દઉં છું જેનાથી તમારું એક રિવિઝન પ્રકારનું થઈ જાય. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ, સંકલન ઇન્ટિગ્રેશન ઓફ x પ્લસ 2 છે વર્ગમૂળમાં 4x માઇનસ x સ્ક્વેર dx છે. ઓકે, ના આ દાખલો આપણે કેવી રીતે કરવો જોઈએ? તો અહીંયા આપણે જોઈએ તો છેદમાં, યસ, અહીંયા છેદ પરથી ઘણી બધી વસ્તુઓ આપણે નક્કી કરતા હોઈએ છીએ. વર્ગમૂળમાં 4x માઇનસ x સ્ક્વેર છે. ઓકે, એટલે કે આ એકચ્યુઅલી દ્વિઘાત સમીકરણ છે, અચળ પદ નથી, ને અંશમાં x વાળું પદ છે. એટલે એકચ્યુઅલી આપણા પાસે આ સ્વરૂપ થયું કેપિટલ ax પ્લસ b છે વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આ પ્રકારના દાખલામાં આપણે પ્રથમ શું કરવું જોઈએ? તો આ પ્રકારના દાખલામાં પ્રથમ છેદનું વિકલિત અંશમાં સેટ કરવાનું છે. એટલે અહીંયા આપણે ધારો કે યસ, અંશનું પદ x પ્લસ 2 બરાબર m ઇન્ટુ ડી બાય dx ઓફ જે દ્વિઘાત પદ હોય એ 4x માઇનસ x પ્લસ n. ઓકે, નાઉ એમ જોવા જઈએ ને તો યસ આ વસ્તુ કરવાની બી જરૂર નથી. યસ, મેં આગળ દાખલો બતાવ્યો છે, સોરી. આનું વિકલન જો વિચારીએ તો આપણને વિકલન શું થશે? 4 માઇનસ 2x, યસ, x માઇનસ 2 આવશે. નો પ્રોબ્લેમ. ઓકે, જસ્ટ આ રીતે જ આગળ વધીએ, કારણ કે પ્લસ માઇનસ ઉપર પ્લસ છે ને નીચે માઇનસ. જો કે ડાયરેક્ટ કરી શકો છો, કોઈ વાંધો નથી, પણ છતાંય જસ્ટ આપણે આ રીતે આપણે કરીએ તો જસ્ટ સીધું આપણે બહુ બીજું વિચારવાનું આપણને ના આવે. ઓકે, તો યસ, એટલે અહીંયા x પ્લસ 2 અંશનું પદ બરાબર m ઇન્ટુ ડી બાય dx ઓફ જે દ્વિઘાત પદ હોય એ પ્લસ n. યસ, એટલે આના પરથી x પ્લસ 2 બરાબર અહીંયા m, આનું વિકલિત 4 માઇનસ 2x પ્લસ n માટે x પ્લસ 2 બરાબર, અને કૌંસે ખોલીશું તો 4m માઇનસ 2mx પ્લસ n. યસ, ચલ અને અચળ પદોને અલગ, પહેલા x વાળો પદ એટલે કે માઇનસ 2mx પ્લસ 4m અને n આ બંને અચળ થશે. ઓકે, બંને બાજુના પદ સરખાવતા સમીકરણ છે. x નો સહગુણક 1 છે, આમાં x નો સહગુણક -2 છે, માટે -2m બરાબર 1 તથા આ અચળ m અને n એ બંને અચળ છે, એટલે યસ આ બંનેનો સરવાળો પણ અચળ થશે. એટલે અહીંયા 4m પ્લસ n બરાબર 2. આના પરથી આપણને મળશે m બરાબર -1/2 તથા આ m ઇઝ ઇક્વલ્સ ટુ -1/2 નું મૂલ્ય અહીંયા મૂકીએ, -1/2 પ્લસ n બરાબર 2. યસ, આ બે દુની -2 એટલે n બરાબર 4. યસ, હવે કંઈ જ નથી કરવાનું. x પ્લસ 2 ની જગ્યાએ આ m અને n ના મૂલ્યો મૂકીને આપણે આ વસ્તુ મૂકવાની. ઓકે, માટે I is equals to integration, આની જગ્યાએ m એટલે કે -1/2 d by dx of 4x minus x square plus n બરાબર આપણે શોધ્યું છે 4 છેદમાં વર્ગમૂળમાં
4x minus x square dx. યસ, બંને પદોને છૂટા આ બંને પદની નીચે આ મૂકું છું તો યસ આ છૂટા કરીશું તો -1/2 આ d by dx of 4x minus x square છેદમાં વર્ગમૂળમાં 4x minus x square dx પ્લસ આની નીચે ચાર અચળ છે બહાર આવી જશે અહીંયા dx છેદમાં વર્ગમૂળમાં 4x minus x square. યસ, અહીંયા આવે આપણા પાસે યસ એકચ્યુઅલી f of x raised to n છે. યસ, જ્યારે છેદમાં વર્ગમૂળ હોય ત્યારે ધ્યાન રાખવાનું આ f dash x upon f of x પ્રકારનું નથી, પરંતુ f of x raised to n into f dash x પ્રકારનું છે. યસ, આની 1/2 ઘાત થાય અને આપણે અંશમાં લઈ જઈશું તો આની -1/2 ઘાત એ પ્રમાણે આપણે એને પ્રમાણે સંકલિત પ્રમાણે ગોઠવી શકીશું. તો અહીંયા યસ આની જગ્યાએ 4x minus x square ની -1/2 ઘાત d by dx of 4x minus x square dx થઈ ગયું. અને આ જે પદ છે એ આપણે જોયું છે dx છેદમાં વર્ગમૂળમાં x square plus bx plus c અને પૂર્ણ વર્ગ બનાવવાનું. પૂર્ણ વર્ગમાં અહીંયા પ્રથમ પદ આપેલું છે, મધ્યમ પદ આપેલું છે, અંતિમ પદ શોધવું પડે. પ્રથમ પદનું જે ચિહ્ન છે એ ઋણ છે એટલે અંતિમ પદનું ચિહ્ન પણ ઋણ લેવાનું. યસ, આનું અંતિમ પદ શું થશે કે મધ્યમ પદનો વર્ગ એટલે 16x square ભાગ્યા 4x square એટલે કે 4 આવશે. એટલે અહીંયા અને બીજું અંતિમ પદ ઋણ એટલે 4 ઉમેરવાના 4 બાદ કરવાના. અહીંયા dx છેદમાં અને વર્ગમૂળમાં આપણે લખી શકીએ 4 minus 4 plus 4x minus x square આ રીતે લખી શકીશું. યસ, આનો જવાબ આપણને ખબર છે f of x raised to n into f dash x integration of f of x raised to n into f dash x dx બરાબર f of x ની n plus 1 ઘાત ભાગ્યા n plus 1 ઘાત. અહીંયા f of x 4x minus x square છે એટલે -1/2 into 4x minus x square ની n plus 1 એટલે કે -1/2 plus 1 છેદમાં -1/2 plus 1 એટલે આ વસ્તુ બધી ગઈ પ્લસ 4 અહીંયા આ બે પદોને આપણે છૂટા કરવાના છે. અહીંયા dx છેદમાં વર્ગમૂળમાં 4 માઇનસ યસ માઇનસ કરીને આખું જે પૂર્ણ વર્ગ લઈએ ને એમાં x આગળ લઈ લેવાનો એટલે કે અહીંયા x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 આ વસ્તુ આપણા પાસે આવી ગઈ -1/2 ઇન્ટુ આ 4x માઇનસ x સ્ક્વેર આની 1/2 ઘાત છેદમાં 1/2 ઘાત પ્લસ 4 ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં હવે અહીંયા આપણે આની જગ્યાએ 2 નો વર્ગ માઇનસ આ થશે x માઇનસ 2 આખાનો વર્ગ થઈ જશે. યસ, આ પ્રમાણિત સંકલિત આવી ગયું. પ્રમાણિત સંકલિત આપણા પાસે dx છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અહીંયા ફક્ત x ની જગ્યાએ x પ્લસ b સ્વરૂપ આવ્યું છે. યસ, પ્રમાણિત સંકલિત જે x નું કરીએ છીએ એ જ પ્રમાણે x પ્લસ b નું કરવાનું. પ્રમાણિત સંકલિતમાં x ની જગ્યાએ x પ્લસ b મૂકવાનું અને એ જે જવાબ આવે ને આખાને x ના સહગુણક વડે ભાગવાનું. અહીંયા x નો સહગુણક છે 1 એટલે યસ ભાગવાનો પણ સવાલ આવતો નથી. યસ, એ સ્ટ્રેટ હવે તમારો જવાબ આવશે. ઓકે, અથવા તો બીજી રીત તમે x - 2 બરાબર t નો આદેશ લઈને પણ કરી શકો છો, પણ યસ એમાં આદેશ લેવો પડશે. જ્યારે x પ્લસ b નો કન્સેપ્ટ આપણને ધ્યાનમાં હોય તો આપણે એ વસ્તુ એક પદ આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. ઓકે, તો યસ અહીંયા 1/2 2 ઉપર જશે કટ થશે એટલે મારા પાસે બચશે માઇનસ 4x minus x square ની 1/2 ઘાત પ્લસ 4 યસ dx upon વર્ગમૂળમાં a square minus x square એટલે કોનું છે પ્રમાણિત સંકલિત sin inverse x by a. અહીંયા x ની જગ્યાએ x minus 2 છે તો અહીંયા થશે sin inverse x minus 2 ભાગ્યા a બરાબર 2 છે પ્લસ c. બધા સંકલિત છૂટા થઈ ગયા એટલે મેં c મૂક્યો અહીંયા. છેલ્લે આપણે જવાબ લખું તો વર્ગમૂળમાં તમે લખી શકો માઇનસ વર્ગમૂળમાં 4x minus x square plus 4 sin inverse x minus 2/2 plus c. આ તમારો જવાબ. આ રીતે તમે આ સંકલન કરી શકો છો. ઓકે, જસ્ટ આપણે કયા છે આગળ. જસ્ટ આપણે જસ્ટ બધા દાખલા તમને આપું તો સર એવું થાય કે સર બધા દાખલા અમને આપી દીધા એટલે કે જસ્ટ અહીંયા બીજું એક ઇન અ કાઇન્ડ થોડું રિવિઝન પણ થઈ જાવ એના માટે મેં જસ્ટ આ દાખલો લીધો છે. ઓકે, જો કે
સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. હું બીજો દાખલો લખું છું. એ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો 22nd દાખલો લીધો છે. સિમ્પલ છે, આપણે જોઈ ગયા છીએ. અહીંયા છે ને મારે જસ્ટ એમ અને એન પ્રકારનું જે સ્વરૂપ લખીએ છીએ ને એ થોડુંક એ લીધા વગર ડાયરેક્ટ જો થતું હોય એટલે એક્સ નો સહગુણક કોઈ ગુણાંક આવતો હોય ને અને સીધું સીધું સેટ થતું હોય તો એ જસ્ટ કેવી રીતે થાય એ વસ્તુ તમને બતાવું છું. ત્યાં તમારે એમ અને એન એ રીતે જસ્ટ જે સમીકરણ બનાવીને શોધીએ છીએ એ રીતે શોધવાની જરૂર ના પડે. અહીંયા આપણે જોઈએ તો યસ x + 3 છેદમાં x² - 2x + 5 છે. એટલે એકચ્યુઅલી આ અંશમાં કેપિટલ AX પ્લસ કેપિટલ B છેદમાં ax² + bx + c આ સ્વરૂપનું છે. એના માટે આપણે શું કરતા હતા તો કે અંશનું જે પદ હોય કેપિટલ AX + b બરાબર m × d/dx છેદમાં જે દ્વિઘાત સમીકરણ હોય a + n અને એના પરથી m અને n શોધતા હતા. યસ એ રીતે કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા હું જસ્ટ બીજી રીતે બતાવું છું કે કઈ રીતે. એટલે અહીંયા m અને n શોધવાની જરૂર નથી, સીધું સીધું એડજસ્ટ થાય એ રીતે હું તમને બતાવું છું કે એ રીતે પણ જો જ્યાં શક્ય હોય ત્યાં તમે કરી શકો છો. અહીંયા આપણે જોવા જઈએ તો આનું વિકલિત શું છે? મેઇન તો આપણે ઉપર એનું વિકલિત સેટ કરીએ છીએ. અહીંયા x² - 2x + 5 નું વિકલિત શું થાય તો કે 2x - 2 થાય. ઓકે, નાઉ અહીંયા આપણા પાસે શું છે? x + 3 છે ને આપણા પાસે 2x પહેલા જોઈએ ને, x ની જે ગુણાંક છે વસ્તુનું 2x જોઈએ તો અહીંયા પહેલા આપણે 2 વડે ગુણીશું ને 2 વડે ભાગીશું. ઓકે, અહીંયા આ રીતે કરું છું. I = સોરી અહીંયા 2 વડે ગુણવાનું ભાગવાનું છે ને આપણે તો યસ 1/2 2 વડે ગુણું એટલે થઈ જશે 2x + 6 થઈ જશે છેદમાં x² - 2x - 5 dx આ રીતે આપણે લખી શકીશું. યસ, આનું વિકલ્પ અહીંયા એડજસ્ટ થવું જોઈએ એ વસ્તુ છે આપણા પાસે. 2x - 2 આવવું જોઈએ, પણ અહીંયા શું છે? 2x + 6 છે, -2 + 2 કરો એટલે યસ અહીંયા 1/2 2x - 2 પ્લસ યસ હવે આ પદ 6 રહેવું જોઈએ, પ્લસ મારે અહીંયા 8 લખવું જોઈએ. 8 - 2 એટલે કે આ 6 આવી જશે. અને અહીંયા મેં શું કર્યું? આ ડાયરેક્ટ આ જે છે 2x - 2 આનું વિકલિત છે, જશે ને મેં અહીંયા છૂટું કર્યું છે છેદમાં x² - 2x + 5 dx. હવે યસ આને સાથે રાખીએ આ રીતે 2x - 2 ની નીચે આ પદ વત્તા 8 ની નીચે આ પદ જશે એ છૂટું કરીશું તો યસ અહીંયા 1/2 આખામાંથી નીકળે છે. ધ્યાન રાખજો, તમારી આ ભૂલ થઈ શકે છે ઘણી વાર. યસ 1/2 આના સાથે જોડશો ને બીજા પદ સાથે નહીં જોડો તો યસ એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. 1/2 આખામાં આવશે તો 1/2 અહીંયા આ બે સંકલિત હું છૂટા કરું છું 2x - 2 છેદમાં x² - 2x + 5 dx પ્લસ 8 ની નીચે આ છે 8 અચળ છે એટલે બહાર આવી જશે dx છેદમાં આ થશે x² - 2x + 5. આ વસ્તુ થઈ ગઈ. યસ અહીંયા તમારે સીધું સીધું ગોઠવાઈ ગયું આ વિકલન અને આ આપણા પાસે 1/x² + bx + c એ પ્રકારનું સ્વરૂપ અહીંયા પૂર્ણ વર્ગ આપણે બનાવવાનો હોય. યસ અહીંયા આપણે જોઈશું તો આપણે આને આ રીતે લખી શકીશું 1/2 ઇન્ટિગ્રેશન આ બીજું કંઈ નથી d/dx છેદનું વિકલિત છે x² - 2x + 5 છેદમાં x² - 2x + 5 dx. આ વસ્તુ થઈ ગઈ પ્લસ 8 અહીંયા આપણે પૂર્ણ વર્ગ અહીંયા બનાવવાનો છે. યસ અહીંયા પ્રથમ પદ મધ્યમ પદ, યસ પ્રથમ પદનું ચિહ્ન ધન છે એટલે અંતિમ પદ બી ધન અને અંતિમ પદ થાય 1 એટલે યસ x² - 2x એકને છૂટો કર્યો કુલ 5 છે, એક લખ્યું બાકી રહે મારા પાસે 4. આ પૂર્ણ વર્ગ થશે અને બીજું પદ થશે. યસ અહીંયા 1/2 આપણા પાસે આવી ગયું. આ f(x) અને આ f'(x) આનું વિકલિત f(x) નું વિકલિત એટલે f'(x) એટલે કે f'(x) upon f(x) dx પ્રકારનું સ્વરૂપ થયું જ્યાં f(x) બરાબર x² - 2x + 5 છે. આનો જવાબ log mod f(x) log mod x² - 2x + 5 આ વસ્તુ થઈ ગઈ પ્લસ અહીંયા 8 ઇન્ટિગ્રેશન dx છેદમાં અને પૂર્ણ વર્ગના સ્વરૂપમાં એટલે કે x - 1² પ્લસ 2 નો વર્ગ આ રીતે લખાશે. આપણા પાસે પ્રમાણિત સ્વરૂપ આવી ગયું dx/x² + s². યસ dx/x² + s² નું સંકલિત શું છે તો 1/a tan 1 x/a, પરંતુ અહીંયા
x ની જગ્યાએ x પ્લસ b સ્વરૂપ છે તો યસ જે x પ્રમાણે આપણે લખીએ છીએ એના પ્રમાણે જ x પ્લસ b નું પ્રમાણિત સંકલિત લખવાનું, ફક્ત જે જવાબ આવે એને x ના સહગુણક વડે ભાગવાનું. અહીંયા x નો સહગુણક 1 છે એટલે ભાગવાનો પણ સવાલ આવતો નથી. તો યસ છેલ્લે સ્ટેટમેન્ટ તમારું આ રીતે થઈ જશે. I is equals to 1/2. યસ હવે આપણે છે 1/2 ને ગુણી નાખીએ કારણ કે ભાગ ઉડશે ને તો યસ 1/2 log mod x square minus 2x plus 5 8 into 1/2 એટલે plus 4. યસ અને આનું સંકલિત આપણને ખબર છે 1/a a બરાબર 2 છે. યસ આ 1/a લખવાનું રહી જાય છે ઘણી વાર tan inverse ના સૂત્રમાં. tan inverse ના સૂત્રમાં 1/a છે, sin inverse ના સૂત્રમાં 1/a નથી. એ ધ્યાન રાખવાનું છે. tan inverse x minus 1/2 plus c બધા સંકલિત છૂટા થઈ ગયા એટલે આ કટ થશે. યસ જવાબ આવશે 1/2 log mod x square minus 2x plus 5 plus 2 tan inverse x minus 1/2 plus c. આ તમારો સંકલનનો જવાબ. ઓકે તો જસ્ટ આ રીતે તમારે દાખલાઓ કરવાના છે, કઈ જ નવું નથી. પણ જસ્ટ એને રિવિઝન અને જસ્ટ મેં અહીંયા એમ અને એન એ પ્રમાણે લખવાની બી જરૂર ના પડે. અમુક વખતે જસ્ટ સિચ્યુએશન જોઈને આપણે જો આ રીતે સેટ કરી શકતા હોઈએ તો પણ મને કોઈ જ પ્રોબ્લેમ નથી. યસ અહીંયા આપેલું પદ બદલાવવું જોઈએ નહીં, એ આપણો મેઇન ઇન્ટેન્શન છે. ઓકે એટલા માટે જસ્ટ મેં અમુક દાખલાઓ લીધા. ઓકે જસ્ટ લખી લો. આ ચેપ્ટરનો છેલ્લો 25મો દાખલો MCQ એ બતાવી દઉં છું અને એટલે આ સ્વાધ્યાયનો ઇન્ફેક્ટ 7.4 પતે ને આપણે જસ્ટ નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં છેલ્લો તમારો સ્વાધ્યાય 7.4 નો 25મો દાખલો લખ્યો છે. યસ ઘણા બધાને ખબર બી પડી ગઈ હશે. અહીંયા ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં 9x minus 4x કર્યું છે. ઓકે નાઉ અહીંયા જોવા જઈએ તો યસ dx છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ bx પ્લસ c વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ એ પ્રકારનું છે. યસ અચળ પદ નથી આપ્યું એટલે અચળ પદ આપણે જસ્ટ લાવવાનું હોય. યસ અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો અને જે મેં તમને કીધું છે એ સૌથી પ્રથમ યસ x સ્ક્વેર નો જો સહગુણક x સિવાય બીજું કોઈ હોય તો એને સામાન્ય કાઢીને પણ કરી શકો છો. હું અહીંયા બંને રીતે તમને બતાવું છું. ઓકે અહીંયા હું શું કરું છું પહેલા 4 સામાન્ય કાઢ લઉં છું એટલે x સ્ક્વેર નો સહગુણક 1 થઈ જાય. ઓકે એટલે અહીંયા I is equals to dx છેદમાં યસ વર્ગમૂળમાં 4 સામાન્ય કાઢો એટલે મારા પાસે આવશે 9/4x minus x squared dx. આ વસ્તુ થઈ ગઈ. યસ 4 નું વર્ગમૂળ 2 અચળ છે 12 આવશે એટલે 1/2 ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં 9/4x minus x square. આ વસ્તુ થઈ ગઈ. પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ નથી. યસ આપણે જસ્ટ દ્વિઘાત સમીકરણ એટલે આપણે એને પૂર્ણ વર્ગના સ્વરૂપમાં પહેલા રૂપાંતરિત કરીએ. ઓકે અને યસ અંતિમ પદનું ચિહ્ન જે પ્રથમ પદનું ચિહ્ન હોય એ જ અંતિમ અને x ના વર્ગ વાળું પ્રથમ પદ કહેવાય, x વાળું મધ્યમ પદ કહેવાય. ઓકે એ રીતે આપણે ઓળખવાના હોય. ઓકે એટલે યસ પ્રથમ પદનું ઋણ ચિહ્ન છે અંતિમ પદનું ઋણ આપણે લાવવાનું હોય ને એ પ્રમાણે ગોઠવવાનું. પછી કૌંસ કરી એટલે બંને ધન થઈ જશે. ઓકે એટલે આમાં અંતિમ પદ શોધવું હોય તો મધ્યમ પદનો વર્ગ એટલે કે 81x સ્ક્વેર ભાગ્યા 16x સ્ક્વેર એ વસ્તુ થશે ગુણ્યા 4 ગુણ્યા પ્રથમ પદ કે 4x સ્ક્વેર એટલે કે અહીંયા થશે 81/64. ઓકે 81/64 એ એનો અંતિમ પદ થશે એટલે 81/64 ને ઉમેરવાના ને બાદ કરવાના 1/2 dx. યસ પ્રથમ પદ અંતિમ પદ કેવી રીતે શોધવાનું મેં એક બે વાર આગળ બતાવી દીધા છે અને તમે આ બધી વસ્તુઓ 9માં જ ભણી ચૂક્યા છો. તો યસ એ રીતે 81/64 ઉમેરવાના બાદ કરવાના 81/64 ઉમેર્યા 81/64 બાદ કર્યા અને બાકીના બે પદો 9x/4 minus x square. ઓકે આ આખું પૂર્ણ વર્ગ થાય પણ માઇનસ છે એટલે કૌંસમાં આપણે લઈ લેવાનું. આને આપણે આ રીતે લખી શકીએ I is equals to 1/2 dx છેદમાં
વર્ગમૂળમાં આની જગ્યાએ 9/8 હોલ સ્ક્વેર માઇનસ યસ જ્યારે માઇનસ કાઢો ત્યારે x વાળું પદ પહેલા લખવાનું એટલે કે અહીંયા x સ્ક્વેર વાળું પદ પહેલા લખવાનું માઇનસ 9x/4 પ્લસ 81/64 is equals to 1/2 અહીંયા dx થશે. નાઉ એના પછી તમારે યસ આ વર્ગમૂળમાં 9/8 હોલ સ્ક્વેર અને આ પૂર્ણ વર્ગ થશે x માઇનસ 9/8 આખાનો વર્ગ. આ વસ્તુ થશે યસ. હવે આ પ્રમાણે જો ગોઠવાઈ ગયું dx છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અચળ એટલે a x વાળું પદ એટલે ચલ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર x ની જગ્યાએ x પ્લસ b સ્વરૂપ પ્રમાણે સંકલિત પ્રમાણે જ લખવાનું. x ની જગ્યાએ આપણે x પ્લસ b જે હોય એ યસ dx ઉપર વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નું સંકલિત એ પ્રમાણે સંકલિત પ્રમાણે sin ઇનવર્સ x/a એટલે અહીંયા sin ઇનવર્સ x અહીંયા x માઇનસ 9/8 9/8 પ્લસ c થશે 1/2 sin ઇનવર્સ લસાઅ કાઢીએ અંશના છેદમાંથી 8 ઉડી જશે બાકી બચશે 8x minus 9/9 પ્લસ c. આ તમારો જવાબ. ઓકે બી છે એ તમારો જવાબ. આ રીતે તમે આ વસ્તુ કરી શકો છો અથવા તો જસ્ટ આ રીતે સામાન્ય ના કાઢવું હોય તો પણ તમે કરી શકો છો. એના માટે હું તમને બતાવું છું કઈ રીતે. ઓર યસ અહીંયા i is equals to dx છેદમાં યસ 9x minus 4x square છે. યસ પ્રથમ પદ અને મધ્યમ પદ છે. અંતિમ પદ શોધવાનું છે. અંતિમ પદ આ કિસ્સામાં શું થશે તો યસ મધ્યમ પદનો વર્ગ એટલે 81x સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે યસ 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 16x સ્ક્વેર એટલે કે 81/16 તમારું આ પદ થશે. યસ તમે યસ આનું પ્રથમ પદ અને અંતિમ પદ એ રીતે તમે લખી શકો છો 81/16. ઓકે યસ 81 4 ગુણ્યા યસ 81/16 થશે. ઓકે સો યસ અહીંયા વર્ગમૂળમાં 81/16 ઉમેર્યા 81/16 બાદ કર્યા પ્લસ 9x માઇનસ 4x સ્ક્વેર આ વસ્તુ લખાશે. આ આખું પૂર્ણ વર્ગ થશે. અહીંયા તમે યસ વર્ગમૂળમાં આની જગ્યાએ 9/4 હોલ સ્ક્વેર લખાશે માઇનસ વર્ગ આખું કૌંસમાં લઈએ તો 4x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 81/16 આ રીતે આપણે લખી શકીશું ઇઝ ઇક્વલ્સ ટુ dx છેદમાં વર્ગમૂળમાં 9/4 હોલ સ્ક્વેર આ પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ શાનો છે 2x માઇનસ 9/4 અહીંયા 2x માઇનસ 9/4 આ વસ્તુનો પૂર્ણ વર્ગ થશે. યસ પ્રમાણિત સંકલિત આવી ગયું. પ્રમાણિત સંકલિત આપણા પાસે dx છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અહીંયા x ની જગ્યાએ x પ્લસ b સ્વરૂપ આવ્યું અને x નો સહગુણક અહીંયા છે 2 એટલે જસ્ટ આ આખા પદને x સમજીને પ્રમાણિત સંકલિતનું કરી છે પ્રમાણિત કરવાનું. જવાબમાં જે x નો સહગુણક હોય એના વડે ભાગી નાખવાનું. તો યસ અહીંયા થશે sin ઇનવર્સ અહીંયા x is equals to 2x minus 9/4 ભાગ્યા a 9/4 ભાગ્યા અહીંયા x નો સહગુણક 2 છે એટલે ભાગ્યા 2 પ્લસ c એટલે આ બાજુ લખાશે 1/2 sin ઇનવર્સ યસ લસાઅ 4 નીકળશે એટલે અહીંયા થશે 8x minus 9 છેદમાં 9 પ્લસ c. સેમ જવાબ આવશે. ઓકે અહીંયા મેં જસ્ટ x સ્ક્વેર સાથેનો જે સહગુણક છે સામાન્ય કાઢ્યો નહીં. એ રીતે પણ તમે કરી શકો છો. પછી જે x અહીંયા સામાન્ય કાઢવાનો માં શું થશે એડવાન્ટેજ કે x નો સહગુણક કોઈ આવશે નહીં. x સ્ક્વેર નો સહગુણક એક જ થઈ જશે એટલે જસ્ટ ભાગવાનો કોઈ સવાલ નહીં આવશે. પણ આ રીતે ડાયરેક્ટ કરવામાં વસ્તુ ખાલી ફરક એ જ પડશે. અહીંયા આપણને x નો સહગુણક મળે છે 2 એટલે જવાબને 2 વડે ભાગવાનું છે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. બાકી એ રીતે તમે સ્ટ્રેટ અવે એ દાખલો તમે કરી શકો છો. કોઈ જ વાંધો નથી. યસ x સ્ક્વેર સાથેનો જે સહગુણક છે સામાન્ય કાઢો
અથવા તો ના કાઢો, બંને રીતે મેં તમને અહીંયા બતાવી દીધું છે ને એ રીતે તમે દાખલાઓને એપ્રોચ કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.4 ફિનિશ થાય છે. બાકીના દાખલા જસ્ટ 2-3 બાકી રહેશે, એ તમારે કરવાના રહેશે. ઓકે, છેલ્લે હોમવર્ક માટે હું લખી દઈશ. હવે આપણે જસ્ટ નવો ટોપિક, નવી રીતના સંકલિતો એક ચોક્કસ જોઈએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. જે સ્ટુડન્ટ મેં અહીંયા એક હેડિંગ લખ્યું છે, સંકલન માટે આંશિક અપૂર્ણાંકની રીત. ઓકે, નાવ અહીંયા જસ્ટ શરૂઆત કરું એના પહેલા આપણે સંકલનની શરૂઆત કરી હતી. તો સંકલન એ બીજું કંઈ નહીં પરંતુ વિકલનની વ્યસ્ત પ્રક્રિયા છે. ઓકે, અહીંયા સંકલન એટલે કે યસ, જેનું સંકલિત મેળવવાનું છે એનો અર્થ એ જે વિધેય છે એ કોનું વિકલિત છે, યસ એ એનો જવાબ. ઓકે, એટલે ઉલટી પ્રક્રિયા આપણે કરવાની છે. એ બેઝિકલી સંકલનની પ્રક્રિયા હતી. એના માટે આપણે પ્રથમ પ્રમાણિત વિકલો પરથી અમુક પ્રમાણિત સંકલિતો મેળવ્યા અને યસ એના પ્રમાણેના દાખલા પણ આપણે ગણ્યા. એના પછી આપણે જોયું કે યસ એમાં પણ અમુક સીધા પ્રમાણિત સંકલિતમાં ના ગોઠવાતા હોય, સરવાળા ગુણાકાર કે ભાગાકારમાં જનરલી એ વસ્તુ ના ગોઠવાતી હોય, તો યસ આપણે એને જો પદોની ગોઠવણી કરીને કે યસ કંઈક એડજસ્ટમેન્ટ કરીને આપણે જસ્ટ જેના સંકલિત કરી શકીએ એવા સંકલનના સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં ગોઠવીને આપણે સંકલન કર્યા. એના પછી બી આપણે જોયું કે એ રીતે પણ શક્ય ના બને, તો છેલ્લે આપણે આદેશનો વિચાર કર્યો. અને આદેશમાં પર્ટિક્યુલરલી એક કરતા વધારે પદોનો સામાન્ય રીતે ગુણાકાર કે ભાગાકાર હોય અને યસ સંકલનમાં બે પદોના ગુણાકાર કે ભાગાકારનો સીધો કોઈ નિયમ છે જ નહીં, જે વિકલિતમાં હતો પરંતુ સંકલનમાં હતો નહીં. એના માટે જસ્ટ નેક્સ્ટ આપણા પાસે જસ્ટ હેડિંગ માર્યું હતું સંકલન કરવાની રીતો. એમાં આપણે 3 વસ્તુ લખી હતી, આદેશની રીતે, બીજું લખ્યું હતું આંશિક અપૂર્ણાંકની રીત અને ત્રીજું ખંડેશ્વર સંકલનની રીત. ઓકે, એમાંથી આપણે યસ આદેશની રીત જોઈ. આદેશની રીતમાં એક કરતા વધારે પદો હોય ત્યારે આપણે આદેશ એટલે કે ચલ પરિવર્તન કરીને એને જે સંકલિત છે એને આપણે ચલ પરિવર્તન કરીને પ્રમાણિત સંકલિતના સ્વરૂપમાં લાવીને પછી આપણે સંકલિતો કરતા હતા. ઓકે, એમાં પણ આદેશ લેવામાં શું ધ્યાન રાખતા હતા તો કે આપેલ પદમાંથી કોઈ એક પદ એવું પસંદ કરવાનું કે જેનું વિકલિત આપેલ સંકલિતમાં જેનો સમાવેશ થયેલો હોય અને ડીએક્સ સાથે ગુણાંકમાં હોય એ રીતનું પદ આપણે આદેશ તરીકે લઈને આખાને આપણે ચલ પરિવર્તન કરીને આપણે પ્રમાણિત સંકલિતમાં લાવીને આપણે દાખલાઓ કરતા હતા. એમાં પણ પાછા આપણે જસ્ટ ભાગો જોયા કે યસ ત્રિકોણમિતિ નિત્યસમના ઉપયોગ કરીને પ્રમાણિત સંકલિતો કેવી રીતે થઈ શકે. પછી એના પર આપણે આદેશની રીત વાપરીને અમુક પ્રમાણિત સંકલિતો પણ મેળવ્યા અને અમુક ચોક્કસ પ્રકારના સંકલિતો આપેલા હોય એટલે કે જે મેં f of ax plus b પ્રકારનું, f dash x upon f of x પ્રકારનું, f of x raised to n into f dash x પ્રકારનું. યસ એ આપણા પાસે આદેશની રીત પરથી એ વસ્તુ આપણા પાસે યસ એક ચોક્કસ પ્રકારના સંકલિતો કરવાની રીત આપણા પાસે આવી હતી. એડિશનલ મેં sin raised to mx into cos raised to nx 1 upon sin raised to mx cos raised to nx એ પ્રકારના સંકલિતો માટે પણ મેં તમને રીત બતાવી હતી. એ રીતે આપણે કરતા હતા. એના સિવાય યસ ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરીને યસ ગુણાકાર ભાગાકાર હોય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે યસ સરળ સ્વરૂપ આપીને એ પ્રમાણે પછી છેલ્લે આપણે યસ આદેશ વાપરવો પડે ને એ રીતે આપણે દાખલા કર્યા. પછી આપણે જસ્ટ આના આગળનું જે જોયું વિશિષ્ટ પ્રકારના આપણે સંકલિતો જોયા. વિશિષ્ટ પ્રકારના સંકલિતોમાં બી આપણે એકચ્યુઅલી આદેશનો જ ઉપયોગ કર્યો હતો પણ વિશિષ્ટ પ્રકારના સંકલિતો આપણે મેળવ્યા. એ વિશિષ્ટ પ્રકારના સંકલિતો પરથી ચોક્કસ સંકલિત કરવાની રીતો જસ્ટ આપણે જોયું એ પ્રમાણેનું એક છેદમાં વર્ગમૂળમાં અથવા તો વર્ગમૂળ સિવાય દ્વિઘાત સમીકરણ હોય અથવા તો x plus b છેદમાં વર્ગમૂળ કે વર્ગમૂળ સિવાય દ્વિઘાત સમીકરણ હોય એનું કઈ રીતે આપણે મેળવવું એ બધી વસ્તુઓ આપણે જોયું. તો યસ અહીંયા આપણે એક વસ્તુ તમને અંદાજો આવી ગયો હશે કે યસ સંકલન કરવાની પ્રક્રિયામાં દાખલાએ જસ્ટ એનો એપ્રોચ બદલાતો. દાખલો જોઈને આપણે સંકલન કરવાની જસ્ટ મેથોડોલોજી આપણે બદલવાની હોય છે. તો યસ એ વસ્તુ જ અહીંયા આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા અલગ અલગ પ્રકારના આપણે સંકલિતો જોતા જઈએ છીએ કઈ પહેલી મેથડથી વસ્તુનું કરવું જોઈએ, પછી ચોક્કસ મેથડના આપણે દાખલાઓ કરીએ કે જેનાથી આપણને એ વસ્તુનો કમાન્ડ આવે કે યસ આ રીતની સિચ્યુએશન આવે. કારણ કે સંકલનમાં મેઇન વસ્તુ છે એડજસ્ટમેન્ટ. યસ જ્યાં સુધી પ્રમાણિત સંકલિતના સ્વરૂપમાં નહીં ગોઠવાશે ત્યાં સુધી સંકલન થશે નહીં. એના માટે આ બધા જે ચોક્કસ પ્રકારના સંકલિતો કઈ જોઈએ છે એક કઈ રીતે એડજસ્ટ કરવા જોઈએ પ્રમાણિત સંકલિતમાં લાવવા માટે એ બધી જસ્ટ રીતો જ છે. એ જ વસ્તુનો આમાં કમાન્ડ મેળવવાનો છે. એમાં જ આંશિક અપૂર્ણાંકની રીત છે. એ આંશિક અપૂર્ણાંકની રીત એક ચોક્કસ પ્રકારના સંકલિતો હોય
એક ચોક્કસ પ્રકારના વિધેયો હોય ત્યારે આંશિક અપૂર્ણાંકની રીત વાપરવામાં આવે છે. સરળ છે, કઈ જ અઘરું નથી. આંશિક અપૂર્ણાંક તમે આગળના ધોરણોમાં થોડો ઘણો ઉપયોગ ચોક્કસ કર્યો જ હશે. લખીશ એટલે તમને અંદાજો આવી જશે, પણ અહીંયા દાખલા જોઈને આપણે એને એ સ્વરૂપમાં લખવું જોઈએ, એ વસ્તુ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એના પર ઇઝી છે, વેરી ઇઝી, નોટ ડિફિકલ્ટ એટ ઓલ. ઓકે. અને આમાં આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે અત્યાર સુધી જેટલા દાખલા દાખલી કર્યા એ પણ આના પ્રમાણે આંશિક અપૂર્ણાંકની રીતથી એ વસ્તુ કરી શકીએ છીએ અને જવાબ લાવી શકીએ છીએ. ઓકે. સો જસ્ટ અહીંયા પહેલા આપણે જોઈએ કે સંકલન માટે આંશિક અપૂર્ણાંકની રીત ક્યારે વાપરવી જોઈએ. જસ્ટ અહીંયા સિચ્યુએશન મેટર્સ, સિચ્યુએશન ધ્યાન રાખવાની છે કે આ પ્રકારના ચોક્કસ પ્રકારનું વિધેય છે ત્યાં. તો આંશિક અપૂર્ણાંકની રીત એ સમય વિધેયના સંકલિતો કરવા માટે વાપરવામાં આવે છે. યસ, હું લખું છું આ વસ્તુ. આંશિક અપૂર્ણાંક રીત સમય વિધેયોના સંકલિત કરવા માટે વપરાય છે. યસ, હવે તમને ઓબ્વિયસલી ભણી તો ગયા છો, છતાં સમય વિધેય કોને કહેવાય એ જસ્ટ મારે રિમાઇન્ડ કરાવવું પડે. તો યસ, અહીંયા p ઓફ x છેદમાં q ઓફ x, જ્યાં p ઓફ x અને q ઓફ x બહુપદીઓ હોય, જસ્ટ કૌંસમાં તમે q ઓફ x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ. તો p ઓફ x છેદમાં q ઓફ x ને સમય વિધેય કહેવામાં આવે છે. સમય વિધેયમાં અંશ અને છેદમાં બહુપદીઓ હોય, એટલે કે x ની બહુપદીઓ તો x નું સમય વિધેય છે એવું કહેવાશે. ઓકે. યસ, બહુપદી તમને ખબર છે. યસ, a0 plus a1x plus a2x square plus a3x square, એ રીતે જસ્ટ an x to n પ્રકારનું જે સમીકરણ હોય એને આપણે બહુપદી કહેતા હોઈએ છીએ. ઓકે. તો યસ, અંશ અને છેદમાં બહુપદીઓ. અહીંયા યસ અંશમાં અચળ હોય, છેદમાં બહુપદી, તો પણ એ સમય વિધેય જ કહેવાય. આમાં પણ પાછા આપણે ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેય એ વસ્તુ સમજવાની છે. કે અહીંયા જસ્ટ આનું જ હું એક્સટેન્શન કરી રહ્યો છું. જો p ઓફ x ની ઘાત એટલે કે અંશના બહુપદીની ઘાત એ q ઓફ x ની ઘાત કરતા, એટલે કે એમાં જે જો x નું સમય વિધેય હોય તો જે x ની જે મહત્તમ ઘાત હશે બહુપદીમાં એની એ બહુપદીની ઘાત કહેવાય. જો p ઓફ x ની ઘાત એ q ઓફ x ની ઘાત કરતા નાની હોય તો તેવા સમય વિધેયને ઉચિત સમય વિધેય કહેવામાં આવે છે. અન્યથા બાકીની સિચ્યુએશનમાં શું હતું કે p ઓફ x અંશની બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત જેટલી હોય કે એના કરતા મોટી હોય. ઓકે. તો અન્યથા જો સમય વિધેયને અનુચિત સમય વિધેય કહેવામાં આવે છે. યસ, હું આ તમને જસ્ટ ભૂલી ગયા, જસ્ટ રિમાઇન્ડ, આ જસ્ટ બેઝિક થી ભણાવું છું કે જેનાથી આ બધી વસ્તુ તમારી કવર પણ થઈ જાય અને જસ્ટ તમને સમજ પણ કેળવાય. મારે તમને કઈ પણ ગોખડ પટ્ટી કરાવી નથી, જસ્ટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરીને જ કરાવી છે. ભલે મારો થોડો સમય વધારે જાય, પણ જસ્ટ આ વસ્તુ ક્લિયર કરાવીને આગળ વધીશ. ઓકે. એટલે જસ્ટ પહેલા અહીં આપણે જોઈએ તો આંશિક અપૂર્ણાંકની રીત ક્યારે વાપરવી જોઈએ કે જ્યારે વિધેય એ સમય વિધેય હોય. સમય વિધેય એટલે કે બે બહુપદીનો ભાગાકાર હોય તેને આપણે સમય વિધેય કહીએ છીએ. એમાં પણ બે બહુપદીના ભાગાકારમાં અંશના બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા નાની હોય તો એ ઉચિત સમય વિધેય કહેવાય. અને જો અંશના બહુપદીની ઘાત
એ છેદના બહુપદીની ઘાત જેટલી કે એના કરતા મોટી હોય તો એને અનુચિત સમય વિધેય કહેવાય. હવે આંશિક અપૂર્ણાંકની રીત અહીંયા ફક્ત ઉચિતમાં વાપરવામાં આવે છે. તો ઇન કેસ અનુચિત હોય તો તેને બે બહુપદીનો ભાગાકાર કરીને આપણે ઉચિત સ્વરૂપમાં ગોઠવી શકીએ છીએ અને પછી આપણે એનામાં આગળ વધી શકીએ છીએ. હું અહીંયા સ્ટેટમેન્ટ લખું છું પણ આ વસ્તુ આપણે એક્ઝામ્પલમાં સમજીશું. ઓકે, અહીંયા જસ્ટ નેક્સ્ટ અહીંયા નોટ લખું તો આંશિક અપૂર્ણાંક ની રીત ઉચિત સમય વિધેયના સંકલિત કરવા માટે વપરાય છે. તો યસ, આનામાં અનુચિત હોય તો શું કરવું જોઈએ? આમાં જો સમય વિધેય અનુચિત સમય વિધેય હોય, અનુચિત સમય વિધેય એટલે કે જેમાં અંશની બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત જેટલી કે એના કરતા મોટી હોય તો બહુપદીઓનો ભાગાકાર કરીને ત્યારબાદ ભાગાકાર કરશો ને એટલે તમને એક બહુપદીનું અને જસ્ટ ઉચિત બહુપદ સમય પદનું એક સરવાળો તમને મળશે. યસ, તમને બધો અંદાજો આવશે. જયારે દાખલા ગણીશું ત્યારે આ વસ્તુ બતાવીશ. હમણાં લખીશું તમને વસ્તુ સાંકેતિક રીતે સમજ પણ નહીં પડે. જો સમય વિધેય અનુચિત સમય વિધેય હોય તો બહુપદીનો ભાગાકાર કરીને ત્યારબાદ તેને ઉચિત સમય વિધેય તથા બહુપદીઓના સરવાળાના રૂપે દર્શાવીને આગળ આંશિક અપૂર્ણાંકની રીતે સંકલિત કરવામાં આવે છે. જસ્ટ અહીંયા છે હું તમને એક બતાવી દઉં. દાખલા તરીકે યસ, એટલે કે જસ્ટ આ ટોપિક તમારું આ વસ્તુ થઈ જાય. અહીંયા ફક્ત અનુચિતને ઉચિતમાં કેવી રીતે ફેરવવાનું છે એ વસ્તુ તમને ખાલી બતાવું છું. જસ્ટ જયારે અનુચિત સમય વિધેય હશે તો જ આપણે આ કેવી રીતે કરવાનું છે વસ્તુ આગળ બતાવું છું. પહેલા આપણે પ્રિલિમિનરી સમજીએ કે યસ કઈ સિચ્યુએશનમાં આ વસ્તુ વાપરવી જોઈએ. ઓકે, અને જો એ પ્રકારની સમય વિધેય છે અને યસ અનુચિત સમય વિધેય છે અને મારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે તો યસ પહેલા એ પ્રોસેસ આપણે સમજીએ અને પછી અનુચિત સમય વિધેય હશે તો કેવી રીતે કરવાનું છે એ હું નેક્સ્ટ સ્ટેપમાં બતાવું છું. હમણાં આપણે આ વસ્તુ અનુચિત સમય વિધેયને ઉચિતમાં કેવી રીતે ફેરવવાનું આવે. ઓકે, ધારો કે દાખલા તરીકે અહીંયા હું લઉં આ રીતનું x³ + 2x + 5x + 1 છેદમાં x² + x + 1. યસ, અહીંયા તમે જોઈ શકો છો અંશમાં બહુપદીનું ઘાત કેટલી છે? 3. છેદમાં બહુપદીની ઘાત કેટલી છે? 2. એટલે છેદની બહુપદીની ઘાત કરતા અંશની બહુપદીની ઘાત મોટી છે એટલે આ અનુચિત સમય વિધેય થયું. એને ઉચિતમાં ફેરવવાનું છે તો આનો ભાગાકાર લેવાનો. એટલે યસ, સાઈડમાં લિટરલી લખવાનું x³ + 2x + 5x + 1 ભાગ્યા x² + x + 1 ભાગાકાર. x ઘાત લાવી એટલે x વડે ગુણવું પડે. આ થશે x³ + x² + x આવી બાદબાકી. આ કટ થઈ ગયું તો સોરી અહીંયા મારી ભૂલ થશે. 2x² લખું. યસ, ઓકે, x³ 2x², સોરી અહીંયા 2x² - x² એટલે આ થઈ જશે x² 5x - x એટલે આ થઈ ગયું 4x થઈ ગયું +1 આવશે. હવે અગેન
x સ્ક્વેર છે તો યસ આપણે આને શેના વડે ગુણીએ તો x સ્ક્વેર આવશે તો 1 એટલે અહીંયા x પ્લસ 1 લખું એટલે આ થશે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બાદબાકી કરીશું આ બે કટ થઈ જશે 4x માઇનસ x 3x શૂન્ય થઈ ગયું યસ આગળ જસ્ટ કારણ કે x સ્ક્વેર છે યસ એને x વડે કરી શકાશે નહીં એટલે આ તમારું શેષ બાકી રહેશે આ ભાગફળ મળશે આ વસ્તુ થશે તો યસ આને કેવી રીતે લખાશે આના બરાબર ભાગફળ એટલે કે x પ્લસ 1 પ્લસ જે શેષ બાકી રહી એ 3x છેદમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 યસ અહીંયા તમે સમજી શકો છો આ બહુપદી યસ ઉચિત સમય વિધેય તથા બહુપદીના સરવાળાના સ્વરૂપે ઓકે સરવાળા કે બાદબાકીના સ્વરૂપ જે આવે આ બહુપદી વિધેય અને યસ આ 3x upon x square plus x plus 1 અંશની બહુપદીની ઘાત છેદ કરતા નાની થઈ ગઈ એટલે કે યસ એ ઉચિત વિધેય થઈ ગયું અને યસ આ તો સરવાળો છે સરવાળો એ બાકીનું બીજું કંઈ નહીં આપણે જસ્ટ બહુપદી ચલનું એટલે x ની n ઘાત પ્રમાણે એ વસ્તુ આપણે આગળ કરી શકીએ ને એ પ્રમાણે આપણે સંકલન કરવાનું આવે એટલે જસ્ટ આ રીતનું જે મેં આ ટોપિક લખ્યો છે કે જો અનુચિત સમય વિધેય હોય અને એનું આંશિક અપૂર્ણાંક પ્રમાણે આપણે કરવું તો પહેલા આપણે એમને ઉચિતમાં કન્વર્ટ કરવો પડે ઉચિતમાં કન્વર્ટ કરવા માટે બીજું કંઈ જ નહીં એ બે બહુપદીનો ભાગાકાર લઈ લેવાનો યસ એને પછી આ રીતે આપણે લખીશું તો અહીંયા આપણે એક આ બહુપદી અને આ ઉચિત સમય વિધેય એના સરવાળા સ્વરૂપ આપણે રીતે દર્શાવી શકીએ અને આ રીતે આપણે વસ્તુ કરી શકીએ ઓકે સો ધીઝ આર ધ પ્રિલિમિનરીઝ આટલું લખી લો હવે આ આંશિક અપૂર્ણાંક ની રીત કેવી રીતે વાપરવામાં આવશે એના જસ્ટ હું સ્ટેપ્સ લખું છું એનામાં અમુક ચોક્કસ પરિસ્થિતિમાં કેવી રીતે દર્શાવવામાં આવે એ હું નેક્સ્ટ લખું છું ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન યસ હવે આપણે જસ્ટ આમાં આંશિક અપૂર્ણાંકની રીતમાં શું કરવાનું હોય છે એ વસ્તુ જોઈએ પહેલા આપણે એ વસ્તુ તો જોઈ લીધી કે જો આંશિક અપૂર્ણાંકની રીત એટલે કે સમય વિધેય માટે પણ કેવા સમય વિધેય માટે તો કે જે ઉચિત સમય વિધેય હોય ઉચિત સમય વિધેય એટલે કે અંશની બહુપદીની ઘાત છેદની બહુપદીની ઘાત કરતા નાની હોય ને ઉચિત સમય વિધેય છે એટલે અહીંયા જસ્ટ આપણે લખીએ ધારો કે p of x છેદમાં q of x જ્યાં q of x is not equals to 0 એ ઉચિત સમય વિધેય ઓકે ના આની હેડિંગ નીચે આપણે જસ્ટ કન્ટિન્યુ કરવાનું છે અહીંયા p of x ની ઘાત એટલે કે અંશમાં બહુપદીની ઘાત એ છેદની બહુપદી કરતા નાની છે એવું આપણે માની લઈએ જો આની કેસમાં અનુચિત હશે તો યસ જે મેં બતાવ્યું એ પ્રમાણે ભાગાકાર કરીને આપણે ઉચિતમાં પહેલા કરવાનું પછી ઉચિત જે હોય એમાં આપણે આ એપ્રોચ કરવાનો હોય ઓકે ના એ એપ્રોચમાં કેવી રીતે એક વખત આ વસ્તુ આવી ગયા પછી યસ છેદની બહુપદી અહીંયા કઈ છે qx ના અવયવો સુરેખ કે દ્વિઘાત છે એ પ્રમાણે આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ લખવામાં આવે છે પહેલા તમારે છેદમાં જે qx છે જેની બહુપદીના જેના અવયવો પડતા હોય એ અવયવો સુરેખ છે કે દ્વિઘાત છે સુરેખ એટલે કે x પ્લસ ઓર માઇનસ એ પ્રકારનું જે અવયવ આવે એને કહેવાય સુરેખ ઓકે દ્વિઘાત એટલે કે x સ્ક્વેર પ્લસ bx પ્લસ c કે જેના આપણે અવયવો પાડી શકતા નથી તો એ દ્વિઘાત અવયવ કહેવાય ઓકે તો યસ છેદમાં સુરેખ કે અપૂર્ણાંક અવયવો છે એના પ્રમાણે આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ લેવામાં આવે છે યસ એક કયું સ્વરૂપ અવયવો પ્રમાણે આપણે સ્વરૂપ લેવાનું છે હું નેક્સ્ટ અહીંયા બતાવું છું યસ અહીંયા q of x ના અવયવ પ્રમાણે નીચે મુજબ આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ
લેવામાં એકદમ સરળ છે. ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. બહુ જ ઇઝી છે. હું અહીંયા લખું છું. જસ્ટ આ થોડું જસ્ટ બેઝિક્સ બતાવું છું. એટલે દાખલા તરીકે એટલે એકદમ ઇઝી. એટલે અહીંયા આપણે જસ્ટ ક્યુ ઓફ એક્સ ના અવયવોનું સ્વરૂપ યસ એના પ્રમાણે યસ સમય વિધેયનું સ્વરૂપ યસ એના પ્રમાણે આંશિક અપૂર્ણાંક સ્વરૂપ યસ યસ એટલે અહીંયા પહેલું ક્યુએક્સ ના અવયવ એટલે કે સુરેખ અનાવૃત સુરેખ આવૃત ને અનાવૃત. સુરેખ એટલે કે જસ્ટ એક્સ પ્લસ ઓર માઇનસ બી પ્રકારના જે આવે એને કહેવાય સુરેખ. અને એની ઘાત ના આવવી જોઈએ. એટલે કે એક્સ પ્લસ એ એક્સ માઇનસ બી એક્સ પ્લસ એ આખાનો વર્ગ કે એક પ્લસ એ આખાનો ઘન એ આવૃત કહેવાશે. સુરેખ આવૃત કહેવાશે. પણ એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી બધા અલગ અલગ ભિન્ન હોય. યસ એમનો કોઈ વર્ગ ના થતો હોય તેને કહેવાય સુરેખ અનાવૃત. ઓકે. તો એના પ્રમાણે અહીંયા સમય વિધેયનું જે સ્વરૂપ આવે એ આ રીતે આવે px પ્લસ ક્યુ છેદમાં એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી. ઓકે. અહીંયા અને આ બંને ભિન્ન છે કે a is not equals to b. અને જો સમાન થઈ જશે તો એ યસ a બરાબર b લેવું તો x માઇનસ એ x માઇનસ એ x માઇનસ એ આખાનો વર્ગ થઈ જાય તો એ આવૃત કહેવાશે. એટલે x પ્લસ ઓર માઇનસ b પ્રકારના જે સ્વરૂપ હોય જે અવયવો હોય એને આપણે સુરેખ કહીએ. અને એમાં પણ x પ્લસ ઓર માઇનસ ની ફક્ત એક જ ઘાત હોય તો સુરેખ અનાવૃત કહેવાય. એક કરતા વધારે હોઈ શકે છે. અને x પ્લસ ઓર માઇનસ આખાનો વર્ગ ઘન ચાર ઘાત એ બધા જ સુરેખ આવૃત કહેવાય. ઓકે. તો યસ અહીંયા આ કિસ્સામાં શું કરવાનું px પ્લસ ક્યુ છેદમાં યસ અંશમાં ગમે તે હશે. ફર્સ્ટ જે સમય વિધેયનું સ્વરૂપ છે ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા x ની એક ઘાત છે ને અહીંયા x ની બે ઘાત થશે. યસ અંશની બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા નાની છે. એટલે આ તમારા પાસે ઉચિત સમય વિધેય છે જ. ઓકે. અહીંયા ઉચિત સમય વિધેય આવી ગયા પછી જ આ પ્રોસિજર આપણે કરવાનો છે. એમાં જો છેદમાં આ રીતના સુરેખ અનાવૃત એટલે કે જસ્ટ નોન રિપીટેડ એટલે કે જેનું પુનરાવર્તન થતું નથી. જો x માઇનસ એ આખાનો વર્ગ હોય તો યસ એમાં x માઇનસ એ બે વાર આવે છે. એટલે યસ એનું પુનરાવર્તન થાય છે. એને આવૃત કહેવાય. અને જો x માઇનસ એ ઇન્ટુ x માઇનસ બી અને a ઇઝ નોટ ઇક્વલ બંને ભિન્ન હોય તો યસ આ બંને સુરેખ અનાવૃત થશે. તો અહીંયા આ રીતનું હોય તો જસ્ટ સીધું આપણે આ વસ્તુ લખવાની a અપન x માઇનસ એ પ્લસ કેપિટલ b x માઇનસ બી જ્યાં કેપિટલ a અને b એ આપણા પાસે જસ્ટ અચળો મળશે. જે રીતે આપણે આગળ m અને n શોધતા હતા અને એ રીતે અહીંયા કેપિટલ a અને કેપિટલ b એ વસ્તુ આવશે. યસ સરખાઈને આપણે એ વસ્તુ શોધીશું. જસ્ટ કેવી રીતે શોધાશે આપણે રિયલ એક્ઝામ્પલથી આપણે જોઈશું. પરંતુ જો આ પ્રકારનું સ્વરૂપ હતું આપણે આને આ રીતે લખવાની આવે a અને b શોધીશું અને એના પ્રમાણે આપણને એક અનન્ય વસ્તુ મળશે અને એનું સરળતાથી સંકલન થઈ જાય એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીશું. ઓકે. યસ આમાં નેક્સ્ટ કેસ આવે સુરેખ આવૃત. સુરેખ આવૃત એટલે કે યસ x માઇનસ s વર્ગનું ઉપર એની એક કરતા વધારે ઘાત હોય. ધારો કે આ રીતનું હોય px પ્લસ q છેદમાં x માઇનસ એ હોલ સ્ક્વેર. આ રીતનું યસ આ સમય વિધેય થયું છે. અંશની ઘાત બહુપદીની ઘાત એક છે. છેદની બહુપદીની ઘાત બે થશે. એટલે સમય ઉચિત સમય વિધેય થયું છે. પણ અહીંયા x માઇનસ એ બે વખત છે તો અહીંયા આપણે આ રીતે લખવાનું a છેદમાં x માઇનસ એ પ્લસ b છેદમાં x માઇનસ એ હોલ સ્ક્વેર. આ સ્વરૂપ એનું આંશિક સ્વરૂપ છે. અપૂર્ણાંક સ્વરૂપ એ રીતે લખાય. એ રીતે આપણે લખવાનું હશે. એક્ઝામ્પલ કરીશું એટલે આ બહુ જ તમને સરળતાથી સમજાશે ને એકદમ ઇઝી થઈ જશે. આની જગ્યાએ જો x માઇનસ એ આખાની 3 ઘાત હોત તો યસ a છેદમાં x માઇનસ એ પ્લસ b છેદમાં x માઇનસ એ આખાનો વર્ગ પ્લસ
સી છેદમાં એક્સ માઇનસ એ આખાનો ઘન એ રીતે આપણે લખી શકીએ. આવૃતમાં એટલા અચળો વધતા જશે. થર્ડ આપણે સિચ્યુએશન જોઈએ તો સુરેખ આવૃત અને અનાવૃત. યસ, અવયવો સુરેખ હોય, યસ આવૃત પણ હોય અને અનાવૃત હોય, બંને વસ્તુ ભેગી છે. જસ્ટ આમાં જે ચેન્જ કરું, સપોઝ આપણા પાસે px પ્લસ q. ઓકે, નાઉ છેદમાં આ રીતનું આવે x માઇનસ a હોલ સ્ક્વેર x માઇનસ b a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b. યસ, અહીંયા તમે જોશો તો યસ x માઇનસ a ની બે ઘાત છે. યસ, x માઇનસ a ને x માઇનસ a સુરેખ અવયવ થયા. x માઇનસ a ની બે ઘાત એટલે કે x માઇનસ a એ આવૃત છે અને x માઇનસ b એ અલગ છે, એ અનાવૃત. યસ, એ રીતે થાય. તો આનું આ બધાનું કોમ્બિનેશન જ છે અહીંયા a છેદમાં x માઇનસ a પ્લસ b છેદમાં x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ c છેદમાં x માઇનસ b. યસ, આ રીતે આપણે લખવાનું કે આ બંનેનું કોમ્બિનેશન, બીજું કઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આંશિક અપૂર્ણાંક આપણે જસ્ટ એ સ્વરૂપ લખવાનું. અહીંયા a b c એ બધા જ અચળો છે, એ આપણે શોધવાના છે. શોધવાની રીત સરળ છે. એ શોધીને પછી જ આપણે આ વસ્તુને આને આ સ્વરૂપમાં લખીને આપણે એનું સંકલન કરવાનું આવશે. યસ, નેક્સ્ટ આમાં આપણે જોઈએ તો ફોર્થ. યસ, સુરેખ અનાવૃત અને દ્વિઘાત અનાવૃત અવયવ. યસ, અહીંયા આપણા પાસે આ વસ્તુ આવશે. દ્વિઘાત આવૃત અને અનાવૃત એ પ્રકારનું આપણા પાસે આવશે. ઓકે, યસ, અને આમાં જસ્ટ તમે આ રીતે x માઇનસ b, સપોઝ x માઇનસ a x માઇનસ b ઇન્ટુ x માઇનસ c અને a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ c એ રીતનું હોય. ત્રણ ભિન્ન હોય તો ત્રણ સુરેખ અનાવૃત થશે. તો એ કેસમાં a છેદમાં x માઇનસ a પ્લસ b છેદમાં x માઇનસ b પ્લસ c છેદમાં x માઇનસ c એ રીતે તમે કરી શકશો. જસ્ટ છેલ્લે હું લખી પણ દઈશ, પણ અહીંયા સુરેખ અનાવૃત અને દ્વિઘાત અનાવૃત એટલે કે યસ, જે છેદમાં અવયવ છે એ એક આવૃત હોય, સો એક સુરેખ હોય અને એક દ્વિઘાત હોય. કઈ રીતે? આ રીતનું સ્વરૂપ હશે. જો આ રીતે લખી શકો છો. નો px સ્ક્વેર પ્લસ, જરૂરી નથી px પ્લસ q બી હોઈ શકે છે. અહીંયા વસ્તુ છે ઉચિત સમય વિધેય હોવું જોઈએ, પ્લસ આ છેદમાં x માઇનસ b અને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આ પ્રકારનું સ્વરૂપ હોય, જ્યાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના અવયવો ન પડી શકે. એટલે આપણે જસ્ટ રીતે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1, તો યસ, એના અવયવો પડશે નહીં. એના જે વાસ્તવિક અવયવ ન પડી શકે. એકચ્યુઅલી વાસ્તવિક સંકર તો પડશે જ, વાસ્તવિક અવયવ ન પડી શકે. એટલે જસ્ટ એને પાછું આપણે આ રીતે ફેરવી શકતા ના હોય એ રીતનું પદ હોય. તો આ કિસ્સામાં આપણે આ રીતનું કરી શકીએ છીએ. અહીંયા તમારે બંને ભેગા જ આપ્યા છે, નો પ્રોબ્લેમ. અહીંયા છેદમાં x ની 3 ઘાત થશે અને અંશમાં x સ્ક્વેર છે. યસ, અંશની બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા નાની છે, એટલે ઉચિત સમય વિધેય છે. અહીંયા આપણે a છેદમાં x માઇનસ d પ્લસ, હવે અહીંયા છૂટું પાડી શકાય એવું નથી, તો અહીંયા આ કિસ્સામાં bx પ્લસ c છેદમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આ સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે. જસ આમાં શું છે, બધા છૂટા પડતા હતા. x માઇનસ ઇન્ટુ x માઇનસ થાય ને, એટલે એ રીતે અહીંયા a છેદમાં x માઇનસ પ્લસ બધાને અલગ અલગ આપણે એક એક અચળ આપી દીધા. યસ, અહીંયા પણ 1 2 ને 3 યસ 3 અચળો આપી દીધા, એ પ્રમાણે પદ મેં લખ્યા. અહીંયા આ તો બરોબર છે, અનાવૃત છે એટલે આ તો લખાઈ ગયો. હવે આને અવયવ પડી શકે નથી, લઈને અંશમાં bx પ્લસ c. યસ, આ ધ્યાન રાખવાનું હોય. જ્યારે દ્વિઘાત અવયવ હોય ત્યારે એ લખવાનું, આ રીતે લખવાનું ધ્યાન રાખવું જોઈએ. ઇન કેસ તમારા પાસે
px પ્લસ ક્યુ એકલું આ હોય તો પણ એ રીતે લખવાનું આવશે. પછી ત્યાં જે સુરેખ છે એનો ભાગ નીકળી જશે, બાકીની વસ્તુ લખી શકશો. સો આ રીતની સિચ્યુએશન હોય છે. અને છેલ્લું જસ્ટ તમને વ્યાપક રીતે જો સમજવું હોય તો જસ્ટ આમાં સુરેખ અનાવૃતમાં જ છે. આ રીતનું હોય px² પ્લસ qx પ્લસ અહીંયા px પ્લસ q લખશો તો પણ વાંધો નથી. x માઇનસ a, x માઇનસ b, x માઇનસ c, a is not b is not equals to c. ત્રણ ભિન્ન હોય, ત્રણ યસ સુરેખ થઈ ગયા અને અનાવૃત કહેવાય, રિપીટેશન નથી. યસ આવૃત એટલે કે રિપીટેડ, અનાવૃત એટલે નોન રિપીટેડ, એટલે કે યસ એની ગાતો સુરેખ અવયવોની ગાતો આવતી નથી. તો આ કિસ્સામાં a છેદમાં x માઇનસ a પ્લસ b છેદમાં x માઇનસ c પ્લસ c છેદમાં x માઇનસ c આ રીતનું છે. અહીંયા આપણે શું કરવાનું આવશે એ હું તમને જસ્ટ ઓવરવ્યુ આપું. પહેલા તો આપણે જસ્ટ આંશિક અપૂર્ણાંકની રીત ક્યારે વપરાશે કે જ્યારે વિધેય સમય વિધેય હશે ત્યારે. કેવું સમય વિધેય હશે તો કે ઉચિત સમય વિધેય હશે. ઉચિત સમય વિધેય કોને કહેવાય તો કે એવું સમય વિધેય કે જેનામાં અંશની બહુપદીની ઘાત છેદની બહુપદીની ઘાત કરતા નાની હોય એને ઉચિત સમય વિધેય કહેવાય. જો ઇન કેસ આપણા પાસે અનુચિત સમય વિધેય હોય તો અનુચિત સમય વિધેયને પ્રથમ આપણે ભાગાકારની રીતે એને ઉચિત સમય વિધેય અને બીજી બહુપદીના સરવાળા કે બાદબાકીના રૂપમાં આપણે દર્શાવવાનું. પછી જે એમાંથી અનુચિત સમય વિધેય આવ્યું ને ઉચિત સમય વિધેય આવે એનામાં px બાય qx હોય તો યસ એમાં qx ના જે અવયવો છે એના પ્રમાણે આ આખાને આપણે આ સ્વરૂપ લખવાનું, આ યસ એ સ્વરૂપમાં લખવાનું. પછી આપણે a અને b કે અહીંયા a b કે a b c આ બધા અચળ છે. આ બધા અચળોને કેવી રીતે શોધવાના એ આપણે રિયલ એક્ઝામ્પલ પરથી જોઈશું. કઈ વાંધો નહીં આવશે, એકદમ સરળ વસ્તુ છે. પહેલા તો આની જગ્યાએ આ સ્વરૂપ લખી નાખવાનું. પછી આપણે a અને b શોધો. a અને b કેવી રીતે શોધાશે એ હું તમને બતાવું છું. એ એક્ઝામ્પલમાં આપણે જોઈશું. આ હોત આ સ્વરૂપ, આ હોત આપણે આ સ્વરૂપ લખી જ નાખવાનું. a અને b ના મૂલ્યો શોધીને આની જગ્યાએ આપણે આ વસ્તુ લખવાનું, આની જગ્યાએ આની જગ્યાએ યસ જે આપણે આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ લખ્યું છે એ લખવાનું. પછી આપણે સંકલનો આગળ કરવાના. યસ સંકલનમાં જે મેઇન વસ્તુ છે કે જ્યાં સુધી સંકલિતના પ્રમાણમાં નહીં ગોઠવાશે ત્યાં સુધી સંકલન કરી શકીશું નહીં. એટલે જેટલું બને એટલું એવા સંકલિતમાં એનું વિભાજન કરી કે જે સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં હોય અને પ્રમાણિત રૂપમાં ગોઠવાયેલું હોય. ઓકે, એ વસ્તુ એટલે આ જસ્ટ ટેકનિક છે, બીજું કઈ જ નથી. આજે આપણે આંશિક અપૂર્ણાંકની રીત જોઈએ તો એક સ્પેશિયલ મેથડ નથી, પરંતુ ચોક્કસ પ્રકારનું વિધેય આવે ત્યારે એને સરળ રૂપમાં કેવી રીતે ગોઠવી શકીએ કે જેનાથી આપણે એનું સંકલન કરી શકીએ એ ટેકનિક માત્ર જ છે, બીજું કઈ નહીં. એક આ ચોક્કસ પ્રકારનું સંકલિત પણ તમે આને સમજી શકો છો. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. હું તમને એક એક્ઝામ્પલ બતાવું જેનાથી આ a અને b ની વસ્તુ તમને એક ક્લિયર થઈ જાય. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. અને આ જસ્ટ ધ્યાન રાખવાનું છે, અઘરું કઈ નથી. બેઝિક આવૃત અનાવૃત સુરેખ અવયવ છે કે દ્વિઘાત અવયવ છે એના પ્રમાણે લખવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. નેક્સ્ટ હું બતાવું છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે ઇન્ટિગ્રેશન dx છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2 મેળવો. યસ આનું સંકલિત આપણે મેળવવાનું છે. ઓકે, તો જસ્ટ અહીંયા આપણે જોઈએ. યસ આગળ ગણ્યા છે રીતે પણ ગણાશે જ, પણ અહીંયા આંશિક અપૂર્ણાંકની રીતે આપણે જોઈએ તો યસ નીચે વિસ્તરણ કરીશું એટલે આપણને બહુપદી, કારણ કે અવયવ બહુપદી ના પડે. યસ છેદમાં બહુપદી થશે, અંશમાં અચળ પદ છે. યસ આ એકચ્યુઅલી સમય વિધેયક થયું. અંશની ઘાત એટલે x ની 0 ઘાત થશે, છેદમાં x ની 2 ઘાત એટલે અંશની ઘાત એ છેદની ઘાત કરતા નાની છે એટલે ઉચિત સમય વિધેય છે. ઉચિત સમય વિધેય માટે અને યસ અહીંયા આપણે જે અવયવો છે એ અવયવો તરફ ધ્યાન, છેદના જે અવયવો હોય એ છેદમાં અવયવો કયા છે x પ્લસ 1 x પ્લસ, એટલે કે અહીંયા x પ્લસ 1 માઇનસ a કે b પ્રકારનું છે. એટલે કે છેદમાં જે અવયવો છે એ સુરેખ અવયવ છે. યસ અહીંયા આ પ્રમાણેના જે અવયવો હોય ને યસ x પ્લસ 1 માઇનસ a કે b. ઓકે, એ સુરેખ અવયવ એટલે આ સુરેખ અવયવો કહેવાય x ની 1 ઘાત વાળા. ઓકે, અને આવૃત છે કે અનાવૃત છે એટલે કે ઘાતો એની પાછી હોવી ના જોઈએ, અનાવૃત કહેવાય, રિપીટેશન નથી થતું. x પ્લસ 1 એનો વર્ગ કે ઘન એવું કઈ નથી કે x પ્લસ 2 નો વર્ગ કે ઘન એવું નથી. બંને એક વખત આવે છે એટલે બંને ભિન્ન છે એટલે આ સુરેખ અનાવૃત અવયવ કહેવાય.
યસ સુરેખ અનાવૃત અવયવ છે તો આપણે જસ્ટ ફર્સ્ટ ટોપિક જોઈએ અહીંયા ધારો કે આને પહેલા આંશિક અપૂર્ણાંકની રીતે લખવાનું આવે એટલે ધારો કે અહીંયા આપણા પાસે આ વસ્તુ આવી ગઈ x + 1 x + 2 યસ આ આપણે આંશિક અપૂર્ણાંક જે છે એટલે કે સમય વિધેય ઉચિત સમય વિધેય બરાબર a છેદમાં x + 1 + b છેદમાં x + 2 ઓકે યસ અહીંયા હવે આના પરથી હવે a અને b શોધવાનું છે આપણે આગળ જે m અને n શોધતા હતા ને એ રીત જ છે એમાં એક બીજી રીત પણ હું તમને બતાવીશ જે ડાયરેક્ટ રીત કહેવાશે અહીંયા આની જગ્યા જે પહેલું જે સ્ટેપ છે કોમન લખવાનું છે અહીંયા છે ને યસ 1/(x + 1 x + 2 યસ અહીંયા લસા થશે આપણા પાસે x + 1 x + 2 યસ એટલે આની જગ્યાએ a કૌંસમાં x + 2 + b કૌંસમાં x - 1 યસ બંને બાજુના છેદ સમાન નીકળી ગયા એટલે અહીંયા 1 = a કૌંસમાં x + 2 + b કૌંસમાં x + 1 આ લખાશે યસ હવે છે ને બંને બાજુના સહગુણકો સરખાવવાના છે અને આ સ્ટેપ પરથી ડાયરેક્ટ બી હું વસ્તુ બતાવું છું કે એ બી કેવી રીતે આવી જાય ઓકે જસ્ટ હવે અહીંયા આ સમીકરણ આપણે છૂટું કરવાનું છે એ x વાળા કયા પદો આવશે a + b એટલે આ થશે a + b x પ્લસ અચળ પદ 2a અને આ b ઓકે યસ હવે અહીંયા આ a અને b અચળ છે અચળ પદ થઈ ગયું આ x નો સહગુણક બંને બાજુના પદ સરખાવતા બંને બાજુ પદ સરખાવશે ડાબી બાજુ x વાળું કોઈ પદ છે કે ડાબી બાજુ x વાળું કોઈ પદ નથી એટલે એનો સહગુણક 0 થાય એટલે અહીંયા જમણી બાજુ x નો સહગુણક શું છે a + b તો અહીંયા a + b = 0 તથા યસ જમણી બાજુ અચળ પદ શું છે 2a + b ડાબી બાજુ અચળ પદ છે 1 એટલે કે યસ 2a + b = 1 a અને b આપણે જોઈએ યસ એમના બે સમીકરણ આપણા પાસે આવી ગયા આ બેનો ઉકેલતા એટલે કે યસ અહીંયા a + b = 0 તથા 2a + b = -1 ને ઉકેલતા ઓકે બે અજ્ઞાત છે ને બે સમીકરણ મળી ગયા એટલે આપણે એનો ઉકેલ મેળવવાનો હોય એટલે આપણે b = -a આમાં મૂકીએ તો યસ અહીંયા 2a - a = 1 એટલે કે યસ a = 1 આપણને મળી જાય a + b = 0 છે એટલે યસ b = -a થાય b = -a નું મૂલ્ય આમાં મૂક્યું તો યસ a = 1 મળ્યું યસ હવે અહીંયા a = 1 અને યસ b = -a થાય એટલે કે -1 a અને b ના મૂલ્ય મળી ગયા જસ્ટ આ રીતે તમે શોધી શકો છો એટલે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખવાની યસ ઓર a અને b શોધવા માટે જ છે બીજું કંઈ જ નહીં ઓર a અને b માં કઈ રીતે યસ આ રીતનું સ્વરૂપ લખવાનું યસ અહીંયા અનાવૃત છે ને તો જો તમે આને 0 સાથે સરખાવશો તો યસ x + 1 બરાબર યસ અહીંયા x + 1 * x + b = 0 લેતા આપણને શું મળશે x = -1 અને x = -2 આ બે મળશે યસ સમીકરણ યસ એક પરથી x = -1 માટે યસ આમાં x = -1 મૂકવાનું 1 = a into -1 + 2 અને પ્લસ b into -1 + 1 આ 0 થઈ ગયું એટલે મને મળશે અહીંયા a = 1 એ જ રીતે x = -2 માટે આ સમીકરણમાં x = -2 મૂકશો એટલે આ 0 થઈ ગયું એટલે યસ -b 1 = -b એ b = -1 આ બંનેમાંથી કોઈ પણ એક રીત વાપરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી અને જે સુરેખ હોય ને ત્યારે તો જે સુરેખ અનાવૃત હોય તો ડાયરેક્ટ આ રીતે જ તમારે સરળતાથી આ વસ્તુ આવી જશે યસ આ અહીંયા સુધી લખવાનું
આ સમીકરણ તો આપણે લખવાનું યસ બંને બાજુ સાદું સ્વરૂપ આપીને યસ છેદ ઉડી જાય, પછી આ સમીકરણ આવી જાય. એના પછી જો યસ અનાવૃત છે, યસ સુરેખ છે ને અનાવૃત છે, તો યસ એને જે છેદમાં જે અવયવ હોય ને 0 લઈ લેવાનો. એના પ્રમાણે જે એક્સના મૂલ્યો આવે એ એક્સના મૂલ્યો વારાફરતી આ સમીકરણમાં મૂકીશું એકમાં, તો આપણને એ અને બી ના મૂલ્યો મળશે. અથવા તો આને સાદું સ્વરૂપ આપીને યસ બંને બાજુના પદોના સહગુણકો સરખાઈને પણ તમે આ વસ્તુ શોધી શકો છો. યસ એ સેમ જવાબ આવશે, a બરાબર 1 અને b બરાબર -1. ઓકે, આ વસ્તુ આવી ગઈ ને, એનો મતલબ અહીંયા આપણે માટે 1 x plus 1 x plus 2 is equals to a શું મળ્યું 1 એટલે 1 x plus 1 b બરાબર મારા પાસે છે -1 એટલે કે -1 છેદમાં x plus 2. યસ આ પદને હવે આપણે 1 x plus 1 -1 x plus 2 એ આપણે લખવાનો માટે I is equals to integration dx છેદમાં x plus 1 x plus 2 is equals to યસ આની જગ્યાએ 1 x plus 1 -1 x plus 2 dx. યસ બંને પ્રમાણિત સંકલિતો થઈ ગયા. યસ 1 x ની જગ્યાએ 1 x plus b સ્વરૂપ, બીજું કઈ જ નથી અહીંયા. યસ બંનેને આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. x નો સહગુણક પણ 1 છે, x ની જગ્યાએ x plus b છે. 1 x dx log mod x થાય એટલે 1 x plus 1 dx એટલે log mod x plus 1 minus log mod x plus 2 plus c log m minus n એટલે log mod x plus 1 છેદમાં x plus 2 plus c. આ તમારો જવાબ. So just આ આંશિક અપૂર્ણાંકનો આ રીતે ઉપયોગ. જસ્ટ એ અને બીજે શોધવામાં કીધા ને, પહેલા છેદના અવયવ પ્રમાણે આપણે જસ્ટ એ પ્રમાણે આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ ગોઠવી દેવાનું. a b c જેટલા બી અવયવ હોય એ પ્રમાણે ગોઠવીને બસ પછી એને પછી એ સાદું સ્વરૂપ આપતા જવાનું. આ જે અચળો છે શોધી કાઢવાના. અચળો બંને બાજુ સાદું સ્વરૂપ આપીને જસ્ટ બંને બાજુના પદો સરખાઈને શોધી શકો છો. અથવા તો મેં જે બીજી રીત બતાવી છે જસ્ટ આ એડિશનલ ફક્ત a અને b શોધવા માટે એના પ્રમાણે છેદના અવયવોને શૂન્ય સાથે સરખાઈને જે x ના મૂલ્યો મળે x ના મૂલ્યો માટે તમે આના પરથી a અને b શોધી શકો છો. એ પ્રમાણે પછી આની જગ્યાએ આ આંશિક સ્વરૂપ, આ જે મૂલ્યો મળે એ મૂલ્યો મૂકીને આની જગ્યાએ આ આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ લખવાનું. અહીંયા આપણે જોઈએ તો કે યસ ભાગાકારને આપણે બે પદોના સરવાળાના સ્વરૂપમાં લાવી શક્યા છીએ, બીજું કઈ જ નથી, અને જેનું આપણે સંકલન કરી શકીએ છીએ. એ પ્રમાણે આપણે કરવાનું છે. ઓકે, આમાં અલગ અલગ સિચ્યુએશન જેટલી બી મેં લખાઈ છે એ દરેકના આપણે એક એક દાખલાઓ જોઈશું. દરેકમાં કઈ રીતે એપ્રોચ કરવો જોઈએ એ વસ્તુ જોઈશું. સરળ છે, કઈ જ વસ્તુ અઘરી નથી. અને યસ અહીંયા બીજી એક વસ્તુ, જરૂરી નથી કે દરેક વખતે આ રીતનું સીધે જ આપી દે. ઘણી વખત આદેશ લીધા પછી આ સ્વરૂપ આવે અને પછી આપણે આ એપ્રોચ કરો. યસ આદેશ તો જવાનો નથી જ. અહીંયા બી એવું નથી કે યસ આદેશ વાપરવાનો નહીં જ આવે. ઘણી સિચ્યુએશનમાં આદેશ વાપરવાનો આવી પણ શકે છે. જસ્ટ તમને એક્ઝામ્પલ આપું. જો આની જગ્યાએ x સ્ક્વેર હોય, x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 2 ને ઉપર 2x આપી દીધું હોય યસ, ત્યારે x સ્ક્વેર નું વિકલન છે 2x. યસ એ આદેશ લઈને પછી આપણે એને સાદું સ્વરૂપ આપવું પડે. પછી આપણા પાસે જસ્ટ આ રીતનું આંશિક અપૂર્ણાંકનું કે સમય વિધેયનું સ્વરૂપ આવે, પછી આપણે આગળ વધી શકીએ. ઓકે, સો જસ્ટ આગળ મેં તમને બતાવી દીધું છે. આજે તો સમય પૂરો થાય છે. આગળ આ બધી વસ્તુઓ આપણે જોઈશું. ઓકે, મીનવાઇલ તમારે જસ્ટ સ્વાધ્યાય 7.4 માં જે દાખલા તમારે બાકી રહે છે એ દાખલા તમારે કરી લેવાના છે. ઓકે, યસ બાકી કયા રહે છે તમારા પાસે 21 23 યસ બે જ દાખલા બાકી રહેશે. અહીંયા જસ્ટ લખી દઉં છું હોમવર્ક સ્વાધ્યાય 7.4 માં એક્ઝામ્પલ 21 અને 23 યસ બે જ છે, બીજું કઈ બાકી નવો ટોપિક છે આપણે નેક્સ્ટમાં જોઈશું. પણ યસ 7.4 ના પાછળ તમે પ્રેક્ટિસ કરી શકો છો કે 1 થી 4 ના બધા દાખલાઓની પ્રેક્ટિસ કરતા જેટલી પ્રેક્ટિસ કરશો સંકલનમાં એટલું સારું છે. ઓકે, આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ અને આ દાખલા આપણે કરીએ છીએ.